गुजरात के राजकोट में पुलिस कर्मचारियों द्वारा सामूहिक विवाह करवाने का मामला सामने आया है। राजकोट में माधापर चौकड़ी के आसपास आयोजित सर्व जातीय सामूहिक विवाह समारोह में उस वक्त हड़कंप मच गया जब शादी के दौरान ही आयोजक लापता हो गए। विवाह स्थल पर कोई व्यवस्था नहीं होने के कारण शादी करने आए जोड़े और उनके परिवार को भारी परेशानियों का सामना करना पड़ा। आयोजकों के गायब होने से कई दूल्हे अपनी बारात लेकर लौटने लगे, जिससे दुल्हनों की आंखों में आंसू आ गए। राजकोट समेत के आसपास के जिलों से कई जोड़े सामूहिक विवाह में शामिल होने पहुंचे थे, लेकिन आयोजन स्थल पर कोई भी व्यवस्था नहीं थी। नाराज परिवार ने हंगामा किया, जिसके बाद पुलिस मौके पर पहुंची। राजकोट पुलिस ने मानवीय दृष्टिकोण अपनाते हुए विवाह की रस्में पूरी कराने की जिम्मेदारी ली और सभी शादियां संपन्न कराई। कई नहीं भाई, अमर 30,000 भरा है बराबर। अमर छोकरा ऊपर करी लग्न करी गरीब माणस अमे हाव तो अमरा घरे विधि करशुं शुं कर्या माणस खवराव मेहमान आव्या ने जमाडवा अमे तो अमर छोकरानो कर्यावर लईने जाई। हाँ दीकरीनो हालो समूह लग्नનું આયોજન કરેલું આ લોકોએ આયોજન થાય નો થાય એવું નથી, પણ આવું ન કરાય। આ બેન દીકરીઓ અત્યારે નાની નાની દીકરીઓ આ લગ્ન કરવા આવ્યા, આ લીલા તોરણ પાછી જાય એ સારું કહેવાય। તમારે તો દેવું તો પડે ને। આવી રીતે પાછી બેડી સાથે 15,000 રૂપિયા 30,000 રૂપિયાની ઉઘરાણી કરી હતી અને બધા સમાજ લેવલમાં કેટલી ઉઘરાણી કેટલો 5 લાખથી વધારે તો બધાએ કેટલા સમાજ લેવલે બધાએ દાન બી કર્યું છે। એટલું દાન કર્યું છે કે દેવામાં કોઈ બાકી નથી રાખ્યું અને એ લોકો રૂપિયા ખાઈ જાય અને દીકરીઓ પાસે કઈ કોઈ સગવડ નહીં, એમને સગવડ વિનાની વહી જાય તો હાલે નહીં ને ભાઈ। ઘરના મકાન એટલે જે કરે એના વિશે પણ દીકરીઓને પુરવાર કરવું પડશે। લગન હતા તો બધી કન્યાનું એવું થાય તો કોઈને મેળ આવે ગાડી કામીને ભેગા કરીને અમે પૈસા ભરતા હોય તો બધી છોકરીઓને એમ થાય। जिन आयोजकों पर आरोप लगे हैं उनके खिलाफ पुलिस ने शिकायत दर्ज करने की प्रक्रिया शुरू कर दी है। बताया जा रहा है कि आयोजक चंद्रेश छत्रोला ने अपनी तबीयत खराब होने का बहाना बनाते हुए अस्पताल में भर्ती होने का स्टेटस डाला है। इस सामूहिक विवाह आयोजन के लिए वर और कन्या पक्ष से 15 से 40,000 रुपए तक वसूले गए थे। राजकोट में समस्त समाजना समूह लग्नનું આયોજન કરવામાં આવેલું હતું, જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને એમના ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે। આ બાબતની જાણ થતાં રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે, જે લગ્નની વિધિ છે, તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે 3 થી 4 દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે। કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ।